પોલીસે મગદલા રોડ ઉપર આવેલા અરેસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળ ઉપર એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડીને 12 નબીરાઓને અને સાથે જ હુક્કા બારના સંચાલકને પણ ધરપકડ કરી લીધી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, ટોબેકો પ્રોડક્શનના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિરાની સિગરેટ, ઈ હુક્કાનું વેચાણ હુક્કા બાર ચાલતું હોય જે શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. સોનારા, એસઓજી સુરત શહેરનાઓની સૂચના મુજબ શહેર એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. હડિયાનાઓએ મળેલી બાતમીના આધારે સુરત વેસુ ઉધના મગદલા રોડ હેપી રેસિડેન્સી સામે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં 7મા માળે ઓફિસ નંબર 711 ખાતે રહેલી બાતમીના આધારે રેડ પાડી રિયલ એસ્ટેટની ઓફિસની આડમાં ચાલતા હુક્કા બારને ઝડપી પાડ્યા છે. તેના માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલાને ઝડપી લીધો છે. હુક્કા બારમાંથી કુલ્લે 22,100નો મુદ્દામાલ, રોકડ રૂપિયા 4,450 મળી કુલ રૂપિયા 26,550નો મુદ્દામાલ કબજે કરી માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલાના વિરુદ્ધમાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. 12 નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા હોય, જોકે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ પણ શરૂ થઈ ગઈ છે. એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી, એના અંતર્ગત ઈ સિગરેટ, વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે છે જે ઉધના મગદલા રોડ ઉપર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે. તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈએ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા. એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા, તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ, ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અમને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા હુક્કા બાર ચલાવે છે, એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો 1 કલાકનો ચાર્જ છે 800 થી 900 રૂપિયાનો હતો. અને જે છેલ્લા 2-1 મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું. એક માહિતી એ પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલા 6-8 મહિનાથી ચાલતું હતું. અત્યાર તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે, બીજી જે તપાસમાં ખુલશે આપને જાણ કરવામાં.